શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 10 શ્લોક 41 યદ યદ વિભૂતિમત સત્વં શ્રીમદૂર્જિતં એવ તત્તદ્દેવ અવગચ્છત્વં મમ તેજોંશ સંભવં યદ યદ વિભૂતિમત સત્વં શ્રીમદ ઉર્જિતમ એવ વા તત્તદ એવ અવગચ્છત્વં મમ તેજંશ સંભવમ. જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ. ભગવદ ગીતામાં વિભૂતિ યોગમાં કૃષ્ણ કહે છે, માસાનામ માર્ગશીર્ષો ઋતુણામ કુસુમાકર. માસ એટલે મહિનો, મહિનામાં માગસર મહિનો હું છું. ઋતુના ઋતુઓમાં વસંત ઋતુ છું. આજે વસંત પંચમી છે. આપણને કઈ વિભૂતિની પ્રતીતિ થાય છે. વિભૂતિ સમજવા માટે ડિસ્કોર્સ આપીએ. વિભૂતિની પ્રતિનિધિ માટે જીવનમાં જાગવું પડે. નિંદરમાં ને નિંદરમાં એની પ્રતિતિ નથી થતી. કેટલાય મહિના ચાલ્યા ગયા, કેટલીય ઋતુઓ ચાલી ગઈ, હજી આપણે ત્યાં ને ત્યાં છીએ. જીવનની એક પછી એક ઋતુઓ ચાલી જાય છે. જીવનની એક પછી એક વસંતો ચાલી જાય છે. જીવની વસંત ઋતુ આવતી નથી, અટકી રહી છે. આવશે જરૂર. ભગવદ ગીતાની અંદર એનો ગહેરો સંદેશો છે. ઋતુણામ કુસુમાકર. ઓશો આને માટે શબ્દ વાપરે છે ફ્લાવરિંગ. પાનખર આવી જાય છે પછી વસંત ઋતુ આવે છે. પાનખર એટલે સંસારની બધી આદિ વ્યાધિ ઉપાધિ એક પછી એક કરવા માંડે અને પછી વસંત બેસે છે. એને સંન્યાસ કહે. અને સંન્યાસ દીક્ષા લીધા પછી અંદર જોવાનું પ્રારંભ થઈ ગયો. માસાના માર્ગશીર્ષો હોય. માર્ગશીર્ષ માગસર મહિનો. માગસર મહિનાની અંદર ડાયરેક્શન ચેન્જ થાય છે, દિશા. આપણને તો એ ખબર નથી કે ઉત્તરાયણ છે કે દક્ષિણાયન છે. આપણે તો પતંગ ઉત્સવ જઈએ એટલી ખબર છે. પતંગ ઉત્સવ શા માટે છે?
પતંગ આકાશ પર ચડે, જીવ ધરતી પર રહી જાય. એક પછી એક બધા પ્રતીકો ઋષિ મુનિઓ મૂકતા ગયા. ઉત્તર તરફની સૂર્યની ગતિ એને ઉત્તરાયણ કહે. 6 મહિના ઉત્તર તરફ, 6 મહિના દક્ષિણ તરફ. એવી જ રીતે મૂલાધાર ચક્ર સેક સેન્ટર છે. સેક સેન્ટર એ દક્ષિણ છે અને બ્રહ્મરંધ્ર કપાળનો તાળો અને ઉપર છે એ ઉત્તર છે. આપણું એટેન્શન અંદરની તરફ જાય ત્યારે આપણું પ્રાણ ઉપરની તરફ વળે. અંદરની તરફ એટેન્શનની શરૂઆત થઈ એટલે ઉત્તરાયણની શરૂઆત થઈ. ભીષ્મ ચારે બાજુથી ઘવાઈ ગયો. સંસારની અંદર જીવ છે ચારે બાજુથી ઘવાઈ જાય. લડીએ શકે નહીં અને ચડીએ શકે નહીં. એને પોતપોતાના અમુક વ્રતો હતા, નિયમો હતા, પોતાની રીતે દીધેલા. કુટુંબ કબીલા માટે, પિતા માટે, સગાવાલા માટે. પિતા માટે વ્રત લીધે કે લગ્ન નહીં કરો, સત્યવતી સાથે લગ્ન થાય અને દેવવ્રત નામ જ હતું દેવવ્રત. એ લગ્ન કરે અને સંતાન થાય અને કાલ સવારનો ઝઘડો થાય હસ્તિનાપુરની કાર્તિક માટે. એટલે બ્રહ્મચર્યની પ્રતીક માટે અને જરૂરિયાત ઊભી થઈ કે હસ્તિનાપુરની ગાદી પર કોઈ વારસ નહીં, પણ પ્રતિજ્ઞા તૂટી જાય. મહાત્માજીએ પ્રતિજ્ઞા દીધેલી સત્યની અને સત્યનો આગ્રહ રાખ્યો. આગ્રહ આવે છે તે જાણે અજાણે અહમ આવી જાય. પણ અહમનો આગ્રહ ક્યારે છોડવો, ક્યારે એની સત્તાનો સ્વીકાર કરવો, એને માટે સદગુરુની જરૂર પડે. વિશ્વની ઈચ્છા વૃત્તિઓ એ જ્યારે ઈચ્છે ત્યારે શરીર ને પ્રાણ છોડી શકે. આટલી બધી કોન્શિયસનેસ હતી. ત્યારે એને ખ્યાલ આવ્યો કે સંસાર વ્યવહારની અંદર એને આટલું બધું કર્યું અને પરિણામ તો એ આવ્યું કે કુટુંબનો સર્વનાશ થઈ ગયો. જે કુટુંબને સાચવવાને માટે એને દિવસ અને રાત કંઈ પણ જોયા વિના, વિચાર્યા વિના સમગ્ર એને પોતાની જાતને સોંપી દીધી અને અંતે તો આ પરિણામ આવ્યું. અને પરિણામની અંદર શુભ ન આવ્યું, એના જીવને શુભ ન થયું. એનો જીવ બે બાજુ વહેંચાયો. એને એક બાજુ લડવું પડે કૌરવ પક્ષ તરફથી
અને બીજી બાજુ એનો જીવ છે, એનું સત્ય છે, પાંડવ પક્ષ તરફ છે, ધર્મ ત્યાં છે. એક અંદર સંઘર્ષ પેદા થયો. આપણે પણ આવું છે, સંઘર્ષ છે. જવાબદારી કઈ? સંસારની જવાબદારી કે આત્માની જવાબદારી? સંસારની જવાબદારી સાથે જોડાયેલો છે એ અહંતા ને મમતા, અને આત્માની સાથે જવાબદારી જે જોડાયેલી છે એ છે વિવેક. ડિસ્ક્રિમિનેટિંગ કેપેસિટી. સંસારની અંદર બુદ્ધિ વધારવાનું કામ છે. ભણીએ છે, ગણીએ છે, ઇન્ટેલેક્ટ. જીવનની અંદર ઇન્ટેલિજન્સ અને પછી વિઝડમ, એને પ્રજ્ઞા કહે. વિઝડમ જ્યારે ઉઘડે છે ત્યારે વિભૂતિની પ્રતીતિ થાય છે. વિશ્વને ખબર પડી ત્યારે પછી એ રાહ જોવે છે, ઈચ્છા મૃત્યુ હતો, અને રાહ જોવે છે ઉત્તરાયણની. અને ઉત્તરાયણની રાહ જોવે છે, અને એ પછી કૃષ્ણનું સ્તવન કરે છે. એને કૃષ્ણની પૂજા કરી. પૂજા તો સાસુ જમાઈ નહીં કરે, અને દીકરી સાસરે જાય ત્યારે સાસુ અને સસરા એમાં કળશો ઉતારે. એક વ્યવહાર છે. રાજસુ યજ્ઞમાં કૃષ્ણની પૂજા કરે, એક વ્યવહાર છે. પણ જ્યારે દેહ છૂટે છે ત્યારે કૃષ્ણનું સ્તવન કરે છે. અદભુત સ્તવન છે. અને શરીર છોડી દે ઉત્તરાયણમાં. પણ આપણી અંદર તો બેહોશી એટલી બધી છે કે ઉત્તરાયણ હોય કે દક્ષિણાયન હોય, વસંત હોય કે વરસાદ હોય કે ગ્રીષ્મ હોય, આપણે તો શેર બજારના ભાવતાલ સાથે નિસ્બત છે. આપણે તો છાપાના પ્રસંગો સાથે નિસ્બત છે. આપણે તો અરસપરસ આડોશી પાડોશીને ક્યાં કેવો પ્રસંગ છે, આપણને થાય આને ત્યાં લગ્ન છે અને આને ત્યાં મરણ છે. પણ લગ્ન પ્રસંગની અંદર પણ આપણને વિભૂતિ ન દેખાય, અને મરણ પ્રસંગમાં પણ વિભૂતિ ન દેખાય. સંઘ ધ્યાયેત વિષયાન પુંસઃ સંઘસ્તે સુપજાયતે. આપણું એટેન્શન છે ઇન્દ્રિયના વિષયોમાં જાય, અને વિષયોમાં જાય અને એટેચ થાય. નાનો છોકરો છે એ પણ ઝાડને જુએ, ટકર ટકર જુએ, એ માત્ર જુએ. કૃષ્ણમૂર્તિ કે જસ્ટ સી, જસ્ટ લિસન. પણ આપણે ઝાડને જોતા નથી હોતા. ઝાડને આપણે આપેલું નામ છે. આ લીમડો છે, આ પીપળો છે, આ ગુલમો છે. ઝાડ ઉપર ભાષાનો અભિષેક થઈ ગયો. હવે ઝાડ છે એ ઝાડ ન રહ્યું, એ લેપાઈ ગયું નામથી. અને સામે જોઈએ તો આ તો સૂર્ય છે, સામે જોઈએ આ નદી છે. અને નાનું છોકરું છે એ જોતું જાય ટગર ટગર, અને માને કે બાપાને પૂછતું જાય. અને બાપા છે એને જે નામ આવડતું હોય એ નામ એને કહેતું જાય.
છોકરાને એ નામ યાદ રહેતું જાય એની સ્મૃતિમાં, અને ધીરે ધીરે એ નામ અને એ આકાર હોય, એ રૂપ હોય, એટલે છોકરાને થાય કે મારી અંદર જ્ઞાન આવી ગયું, મને હવે બધી ખબર છે. બહારનું શિક્ષણ, બહારનું શિક્ષણ એટલે નામરૂપનું શિક્ષણ. ધ્યાયેત વિષયાન પુંસં સંગસ્તેષુ પરાયતે, એનાથી સંગ થાય. સંગાત સમજાય તે કામ, જેવો સંગ થયો ત્યારથી જેની યાત્રા છે એ જુદે રસ્તે ફંટાઈ ગઈ. વિષયો પ્રત્યે સંગ થયો અને એ જ વખતે અસંગ થાય, પ્રસંગ નહીં, અસંગ રહે. ત્યાંથી એટેન્શન છે અંદરની તરફ વાળી દે, અને અંદર છે એને આત્મા કે, અને આત્માનું સ્વરૂપ છે સત, ચિત્ત અને આનંદ. આટલી આપણને ખબર છે, પણ સત અંદર છે અને અંદરનો સંગ છે એ સત્સંગ છે. સમસ્યા એ ઊભી થાય કે બહાર જાય, શિબિરોમાં જાય, પ્રવચનોમાં જાય, એને સત્સંગ કહે. અત્યારે હું તમને કઈ કહું છું તો સત્સંગ માટેની તૈયારી કરી. સત્સંગ તો ત્યારે થાય કે તમારું એટેન્શન મારા શબ્દથી વળી અને તમારા ભીતરમાં વળી જાય. ભીતરમાં જ્યારે વળે છે ત્યારે જીવનની અંદર પ્રસંગો તો બન્યા કરે છે, પણ જ્યારે એટેન્શન ભીતર વળે છે ત્યારે જુદા જુદા પ્રસંગોની અંદર કઈ જુદી જુદી પ્રતીતિ થાય, અને એ જે પ્રતીતિ છે એને ભગવદ્ ગીતામાં વિભૂતિ કહે છે. આપણે વિભૂતિ સાંભળી લઈએ, ગોખી લઈએ. અર્જુન કૃષ્ણને પૂછ્યું છે, શરૂઆત તો અર્જુન આપણા જેવો જ હતો. અર્જુનમાં ને આપણામાં ફેર એટલો હતો કે અર્જુનને મહાભારતના યુદ્ધની અંદર હવે તૈયાર થઈ ગયો, અને બીજું એને કૃષ્ણ સારથી તરીકે તૈયાર થયા. તો એ અર્જુનને સમજાવતા અડધોરથ ગીતા નીકળી ગઈ. 7મા અધ્યાયની અંદર કૃષ્ણ એને જ્ઞાન વિજ્ઞાન યોગ કહે. સીધી સીધી બધી વાત છે કે અષ્ટધા પ્રકૃતિ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને અહંકાર. એને અપરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ એટલે જળ. અગ્નિ સંસ્કાર દઈ દીધા એટલે બધી વસ્તુ છે એ અહીં ખલાસ થઈ ગઈ. પછી પરા પ્રકૃતિ. પરા પ્રકૃતિ એટલે જ્યારે જળ વસ્તુની અંદર જીવનનો પ્રારંભ થાય અને જીવન સાથે ચેતનનો પ્રારંભ થાય, અત્યારે એને ઓર્ગેનિક લાઈફ કહે. વિજ્ઞાન છે એ સંશોધન કરે છે, વિરાટ બ્રહ્માંડ છે અબજો પ્રકાશ વર્ષ દૂર. આપણે તો બુદ્ધિમાં, આપણી બુદ્ધિમાં પકડી ન શકાય.
2-5 કિલોમીટર હોય તો પકડી શકે, 1000 કિલોમીટર કે તો મૂંઝાઈ જાય. આ તો કિલોમીટરની પ્રકાશ વર્ષે. નિશાળમાં ભણવું પડે કે કેટલા માઇલ કે જીવવાનું અહીં છે. 100-200 કિલોમીટરમાં કે 1000-2000 કિલોમીટરની અંદર આપણો વ્યવહાર ચાલે. વધુમાં વધુ જાય અહીંથી અમેરિકા ને અમેરિકાથી અહીં 5-6 હજારમાં તો બધું કામકાજ પૂરું થઈ જાય. અને જરાક બહાર નીકળે તો કિલોમીટર કામ ન લાગે. ચંદ્રમાં 3 લાખ કિલોમીટર, સૂર્યંક કરોડો કિલોમીટર. આપણી અંદરનો અહંકાર છે સૌ પાસે એક જણો છંછેડે એને ગોતવા ન પડે. સામે ને સામે જ ઉભો છે. આ લોકો કે ધ્યાનમાં ઊંડા ઉતરો, આત્મા અંદર જ છે, ચિદાકાશમાં છે, ચિતાકાશમાં છે. પણ આકાશમાં કેટલાક કિલોમીટર દૂર છે અને કયા સાધનથી જવું છે. પહેલા તો જવાની તૈયારી છે. જ્યાં છે ત્યાં આ લોકો કે જ્યાં છે ત્યાં છે. હિયર એન્ડ નાઉ એન્ડ ટોટલી ઇન ઇટ. પણ હિયર એન્ડ નાઉ આ છે, આમાં તો કઈ થતું નથી. આ લોહી એને લોહી રોજે રોજ કંઈક ને કંઈક પ્રસંગ બને ને એ પણ જે પ્રસંગ બને છે એ ખુશીનો પ્રસંગ હોય તોય ઠીક. खुशी के साथ दुनिया में हजारों गम भी होते, खुशी कम ने गम ज्यादा. આવું તો આપણું જીવન છે. જ્યાં બસતી હૈ શહેનાઈ. બિસ્મિલ્લાહ ખાનનો પ્રોગ્રામ ચલાતા, પ્રોગ્રામ પૂરો થાય એટલે ઘરનો કકરાટ. પણ એમાંથી છૂટી શકાય છે. પણ છૂટવાના પણ પોતાના નિયમો છે. સૌથી પહેલું છે સંગીત શીખવું છે તો જે સાર શીખવાનો છે. ભણતર શીખવું છે તો પેલા એકલો શીખવું પડે. ભાષા શીખવી હોય તો પેલા શીખવો પડે. મારા ઘડીને એક હોડે પણ છે વિભૂતિ છે. અક્ષરાણામ અકારસ્મી. પણ આપણને વિભૂતિ નથી લાગતી. આપણી અંદર હોય કે ખ ગ હોય, આખી બારાખડી હોય, ભણી લીધું. 0 to infinity. 0 છે એ વિભૂતિ છે અને અનંત છે વિભૂતિ છે. પણ નથી 0 પકડાતો, નથી અનંત પકડાતો. પકડાતું નથી એટલે પ્રતીતિ નથી થતી. આપણે કંઈક જોઈએ. સંસારી જીવ એને રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કે રિલેટિવ એટલે એને કાં વિષય જોઈએ, કાં વસ્તુ જોઈએ, કાં વ્યક્તિ જોઈએ, પણ કોક આધાર જોઈએ. અને જ્યાં સુધી આધાર છે ત્યાં સુધી વિભૂતિની પ્રતીતિ નથી થતી. પોતાની મેળે ચાલતા શીખે પછી તો ગમે ત્યાં જઈ અને ફરે અને એક પછી એક નવા દ્રશ્ય જોઈએ, નવા નવા શ્રાવ્ય.
દરિયાકાંઠે જવું છે અને એના મોજાનો સ્વર સાંભળવો છે તો ક્યાંક જાય. પણ જીવ છે, આપણો જીવ તો ચાલતો નથી, ચરે ગઈ ભટકે છે. અને એ પણ ભટકે છે બેહોશીમાં. અને જ્યાં ત્યાં વિચારોમાં, ચિંતાઓને, કલ્પનાઓને એ બધું. એટલે વિભૂતિની પ્રતીતિ નથી થતી. હવે સમજીએ. યદ યદ વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમ એવ તત્તદ એવ અવગચ્છત્વમ મમ તેજો અંશ સંભવ. યદ યદ જે વિભૂતિમત સત્વ, વિભૂતિ વાળું સત્વ, શ્રીમદ ઉર્જિતમ શ્રી વાળું ઉર્જા, એવ જ એવ વા તત્તદ એવ અવગચ્છ તેને તું જાણ, અવગચ્છ. મમ તેજો અંશ સંભવ. કૃષ્ણ કહે છે કે મારા તેજના અંશથી એ સંભવ છે. શ્લોક તો સરળ છે. પણ આપણે શબ્દાર્થ સમજાય, વાચ્યાર્થ સમજાય, લક્ષ્યાર્થ તો જ્યારે જીવીએ ત્યારે જે પ્રતીતિ થાય, જે અનુભૂતિ થાય ત્યારે સમજાય. વિભૂતિમત સત્વ અને શ્રીમદ ઉર્જિત. સત્વ અને ઉર્જા, પુરુષ અને પ્રકૃતિ. આપણો દેહ છે એ પંચમહાભૂતમાંથી પ્રકૃતિમાંથી આવેલો છે. અને આપણો જીવ છે એ પુરુષમાંથી આવેલો છે. પુરુષ અને પ્રકૃતિ, જળ અને ચૈતન્યની સત્તા બંને જ્યારે ભેગા થાય છે ત્યારે ઓર્ગેનિક લાઈફ, એને ભગવદ્ ગીતામાં પરાપ્રકૃતિ કહે. પરાપ્રકૃતિ એટલે પ્રકૃતિથી પર થયેલી પ્રકૃતિ. પથ્થરો છે એ અપરા પ્રકૃતિ છે, અને પથરાની પડખે છે એક નાનકડું ઘાસનું તણકલું છે, ઘાસનો છોડ છે, તો એ પરાપ્રકૃતિ છે. પથ્થરો છે, આપણે દેશ પરદેશ ગયા, પાછા આવ્યા, ત્યાં પથ્થરો છે એ ઘસાઈ ગયો. અને ઘાસનો છોડ જે દેખાતો તો પાછા આવ્યા ત્યાં તો મોટું ઝાડ થઈ ગયું. એક ઘસાઈ જાય છે અને એક ઝાડ થઈ જાય છે. તો આનું રહસ્ય તો પથ્થર છે એની અંદર જીવન પણ નથી અને ચેતન પણ નથી. ઘાસનો છોડ છે ત્યાં જીવન છે, ચેતન હજી બહુ થોડું છે. અને આપણે પરદેશ જઈએ, કોઈ નાનકડું છોકરું હોય આપણા ખોળામાં સૂતું હોય, રમાડતા હોય, અને પછી પરદેશ જવાનું નથી, પાછા આવ્યા 10-15 વર્ષે, ત્યારે થઈ જાય કે અવળો થઈ ગઈ કે અવળી થઈ ગઈ. કારણ કે ત્યાં જીવન પણ છે
ચેતન પણ છે, એને ભાન પણ છે. પણ આ જીવન અને ચેતનથી આપણે જે કંઈ વ્યવહાર ચલાવીએ છીએ એને પ્રસંગો કહીએ. પ્રસંગની અંદર સ્વબોધની જરૂર નથી. નકલી સ્વબોધ ચાલે. કેનો દીકરો છે, કેની દીકરી છે, કઈ જ્ઞાતિ છે, કઈ જાતિ છે, કેટલી ઉંમર છે, કેટલું ભણેલું ભણેલું, એનાથી બધો વ્યવહાર ચાલે. એટલે વ્યવહારની અંદર એક પછી એક પ્રસંગો બને. એટલે પ્રસંગો આવતા જાય અને ગુજરતા જાય. જળ વસ્તુનો ક્ષય થાય ત્યારે કૃષ્ણ કે ભગવદ્ ગીતામાં અક્ષય કાલ હું છે. અક્ષય કાલ આપણો તો કાલ છે, ગુજરતો જાય. ગુજરા હુઆ જમાના આતા નહીં દોબારા. ત્યારે કૃષ્ણ જે કહે છે કે અક્ષય કાળ હું છે, અત્યારના યુગના જે લોકો જાગ્યા છે એને ઇટરનલ નાવ કહે. નાવ એટલે વર્તમાન ક્ષણ છે, એ અક્ષય છે. વર્તમાન ક્ષણ ગુજરતી જાય છે એ વર્તમાન ક્ષણ નથી, પણ આપણને ભ્રમણા ઉભી થાય કે કાલ ગુજરી ગયો. ગુજરતી જાય છે. એની પછવાડે જે કાળ છે, જેવી રીતે ટીવી ઉપર એક પછી એક પ્રસંગો ગુજરતા જાય, સિરિયલ ગુજરતી જાય, પણ જેના ઉપર ટીવીની સિરિયલ દેખાય છે એ પડદો તો ત્યાં ને ત્યાં છે, એ ઘસાતો નથી. ટીવીના પડદા ઉપર મારામારી આવે, મારામારીનું દ્રશ્ય છે, પણ ટીવીનો પડદો ચીરાતો નથી. ટીવીના પડદા ઉપર આગ આવે ચારે બાજુથી, ઘર બાળી નાખ્યું હોય, એટમ બોમ્બ નાખ્યું હોય, આગના ભડકા દેખાતા હોય, ટીવીનો પડદો એવો ને એવો છે. જેવો સ્વિચ ઓફ કરી દઈએ તો પડદો ત્યાં ને ત્યાં છે, અને એવો જ છે. આવી જ રીતે જ્યારે જીવ છે એ બહારના સંસારના પ્રસંગોથી અસંગ થઈ જાય. ક્યાંક આગ લાગી છે, ક્યાંક વરસાદ પડે છે, ક્યાંક પાણીનો પૂર આવે છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. એને અગ્નિ બાળી શકતો નથી, એને શસ્ત્ર છેદી શકતા નથી. એ આપણા ભીતરની અંદર રહેલું એક આકાશ છે, ચિત્તાકાશ. ત્યાં એક આપણું હોવાપણું છે, એસેન્શિયલ સેલ્ફ. ત્યાં એક આપણું હોવાપણું છે, એને અસ્મિતા કે એક હું. પણ હુંની પછવાડે છું અસ્મિતા. સિમ્પલ એમનેસ without the sense of me or I. છું બસ. ત્યારે જે છું છે અને છે અસ્તિત્વ, અસ્મિતા અને અસ્તિત્વ વચ્ચે બંનેનું મિલન થાય, જ્યારે જે દર્શન થાય, જ્યારે જે ઓળખાય છે એને વિભૂતિ. ધાતા અહમ વિશ્વતો મુખ. વિશ્વતો મુખ, ચારે બાજુ એના મુખ છે, ચારે બાજુ એની નજર છે.
એ બધું જુએ છે, અંદર પણ જુએ છે, બહાર પણ જુએ છે. પણ આપણે વિચારીએ છીએ, એને જોઈ શકતા નથી, એને જાણી શકતા નથી અને એને પારખી શકતા નથી. અને અર્જુનને જયારે કહે છે કે જળમાં રસ હું છું, શશી સૂર્ય, સૂર્ય ચંદ્રમાં પ્રભા હું છું, પુરુષોની અંદર પુરુષાર્થન હું છું, શબ્દ આકાશમાં શબ્દ હું છું. આ બધું જયારે સામાન્ય બધી વાત કરી જ્ઞાન વિજ્ઞાન નહીં, અર્જુનને પકડવાનું નહીં. 9 અધ્યાયની અંદર રાજગુહ્ય વાત પણ કહી દીધી, બહુ ગહેરી વાત. એટલે અર્જુન આપણી જેમ બાઘાની જેમ ઉભો રહ્યો, વાત કઈ સમજાણી તો નહીં, સાંભળી લીધી. ઘણા કહે કે તમારી વાત બહુ ઊંધી હતી, તો ડોલ નાખીને ખેંચી કાઢી. વાત ઊંધી હોઈ શકે, પણ પ્રતિતિ છે આપણા ભીતરમાં થઈ શકે છે. એટલે પછી અર્જુન કે આ બધું તો ઠીક છે, ચારે બાજુ પાર સામાન્ય કીધું, પણ વિશેષ રૂપે મારે તમને ઓળખવા હોય તો ક્યાં ઓળખવા? કારણ કે સામાન્ય માણસ છે, આપણો સંબંધ છે વિશેષ માણસ સાથે છે. હજારો ભાઈ, હજારો બૈરા હોય, હજારો પુરુષો હોય, પણ મારો ધણી કે આમ મારી ઘરવાળી ક્યાં? બીજું બધું છે, હજારો ખેતર આવે પણ મારો ખેતર ક્યાં? પેલા હું શેરમાં આટો મારતો, ખેતરો જોતો, પણ બીજા બધા ખેતરો જોતો હોય જોતો હતો, અસંગ રહી. મારું ખેતર જોતો, વિશેષ રૂપે જોતો, આંખો મારો. બીજા બધા બૈરા હોય, આપણે કાં તો અસંગ રહીને જોઈએ, કાં કુસંગ રહીને કરીએ. સત્સંગ તો ભાગ્ય થાય, પણ વિશેષ સંગ થઈ જાય છે. જરા શું કરે છે, ક્યાં ગઈ હતી, ક્યાં એકબીજાની ખબર અંતર પૂછે. સંસારના માણસોને વ્યવહારથી સાધનાના ક્ષેત્રમાં જીવ ભટકી ગયો. ક્યાં કોકનું છે કે કલકી ખબર નહીં, સામાન શું સાધકાર ખબર તો કઈ છે નહીં. પોતે ક્યાં ભટકે છે, શું કરે છે એની ખબર નથી, બીજું શું કરે છે ત્યાં એટેન્શન જાય નથી, ઉર્જા ચાલી ગઈ. વિશેષ વિભૂતિ જ્યાં જ્યાં વિભૂતિ મત સત્વ, સત્વ એટલે આપણો જીવ એસેન્શિયલ સેલ્ફ. સત છે એ આત્મ તત્વ છે, અને સત જેની અંદર વણાયેલું પડ્યું છે એને સત્વ કે એને જીવ કે. જેવી રીતે મિષ્ટાન છે, તો મિષ્ટાન છે એની અંદર બધા કટકાની અંદર, બધા કોળીઓની અંદર ખાંડ તો હોય જ, એટલે એને મિષ્ટાન કહે. ખાંડ ઓતપ્રોત જ્યાં થઈ જાય એને મિષ્ટાન કહે, અને મીઠું ઓતપ્રોત થઈ જાય એને ફરસાણ કહે. આ વ્યવહાર આપણી અંદર તો ઓતપ્રોત થઈ જાય છે,
જીવ ઉત્પન્ન થઈ જાય એને સંસાર કહે. પરમાત્મા ઉત્પન્ન થઈ જાય એને વિભૂતિ કહે. પરમાત્માને ઓળખવું છે. આત્માને ઓળખાય તો બીજાને ઓળખવાની જરૂર ન રહે. કૃષ્ણ ભગવદ ગીતાની અંદર અધ્વચાર્ય આવ્યા 10મો અધ્યાય કે અર્જુનની અંદર હજી જીવ ભાવ છે અને કૃષ્ણ છે પુરુષોત્તમ છે. ક્ષર અક્ષર અને પુરુષોત્તમ. ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને પુરુષમાં ઉત્તમ. યત યત જ્યાં જ્યાં વિભૂતિ મત સત્વ, સતમની અંદર વિભૂતિ પ્રગટે. વિભૂતિ ત્યારે પ્રગટે કે જ્યારે જીવની અંદર પહેલા તો જીવની શરૂઆત થાય છે બી ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. ગુજરતી જાતી ક્ષણ, ગુજરતો જાતો કાળ અને ગુજરતો જાતો આપણું શરીર. શરીર હર ક્ષણે ક્ષીણ થાય છે એટલે એને શરીર કીધું. અને એની સાથેનું આઈડેન્ટિફિકેશન એટલે આપણે આંખથી જોઈ ન શકીએ. આંખ જે કંઈ જુએ છે એ બધી વસ્તુ પરિવર્તનશીલ વસ્તુને જુએ છે. અત્યારે આ પ્રસંગ છે, આપણે બધા ભેગા થયા છે, આ જોઈ લીધું. અડધી કલાક પછી બધા છૂટા પડી ગયા, જોઈ લીધું. આજે વસંત પંચમી છે, જોઈ લીધું. કાલે છઠ્ઠી થઈ જશે, ગુજરી ગયું. 2012 છે, 28 જાન્યુઆરી છે, જોઈ લીધું, ગુજરી ગયો દિવસ. એટલે આપણે માટે બધી વસ્તુ છે ગુજરતી જાય છે. અને ગુજરતી જે વસ્તુ જાય છે એની અંદર વિભૂતિને ઓળખવી, પારખવી એ જાગૃતિ માટે છે. આપણી અંદર ઘણી વાર એક કુટેવ પડી હોય, ફરિયાદ કરો. પરમાત્માને ફરિયાદ કરી કે તું દેખાતો નથી. અને હકીકત એ છે કે આપણે ભેટકા કરીએ છીએ એટલે એ દેખાતું નથી. ઘણી વાર એકવાર મારે શિબિર હતી, અજાણી જગ્યાએ જવાનું હતું. જેણે નિમંત્રણ આપ્યું હતું એને સંજોગ અનુસાર બીજે જવાનું હતું. એ ચાલ્યો, ક્યાં જવાનું છે એની મને ખબર નહીં. એટલે બે અજ્ઞાત હતા. સ્ટેશને જોયું કે સ્ટેશન તો બરાબર એ જ છે, ગાડી ઉપડવાનું ટાણું હતું. નીચે બેગ બિસ્તરો લઈ ઉભો રહ્યો, ક્યાં જાઉં? 10-15 મિનિટ પછી એક ભાઈ દોડતા દોડતા આવ્યા. એ કંઈક થોડા મોડા પડ્યા હતા, ધંધાદારી માણસ હતા. અમારો જે અડધો અધર થઈ ગયો હતો, અડધો નિરાતે બેઠો ત્યારે કરવું નથી. પછી ઓલા ભાઈ કે ક્યારના આવ્યા છે? મેં કહ્યું જ્યારનો આવ્યો છું અહીંયા જ લીધો છું. તમે દોડાદોડ કરો છો, હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી. આપણી હાલત આવી છે, જીવ દોડાદોડ કરે છે,
પરમાત્મા આપણને ઓળખે છે, પણ એની આપણને ખબર નથી. આપણે પરમાત્માને ઓળખતા નથી અને શોધીએ છીએ. એટલે એની કઈ રીતે ઓળખાણ છે, તો એ કૃષ્ણ છે એ અર્જુનને સમજાવે છે કે યજ્ઞ વિભૂતિમાં સત્વ, જેના સત્વની અંદર, સત્વ એટલે એસેન્શિયલ સેલ્ફ, પર્સનાલિટીનું સેલ્ફ નહીં, જેનું દિલ છે, જેનું જીગર છે, એની અંદર કંઈક વિભૂતિ છે. રોતલ નહીં, સાહસ. ઓછો કે લીવ ડેન્જરસલી. ઓછો એ નાના નાના સૂત્ર ઘણા આપ્યા. જીવનની અંદર પ્રસંગો બેના કરશે. હવે તો સાયકોલોજી થોડી વિકસતી જાય છે. શરૂઆતની અંદર એ લોકો આઈક્યુ જોતા. આઈક્યુ આપણે કેટલું ભણેલા છીએ, આપણી ઇન્ટેલિજન્સ કેટલી છે, ઇન્ટેલિજન્ટ કોશન્ટ કે આઈક્યુ. પોલિટિશિયન ની અંદર આઈક્યુ કેટલા, રાજ વહીવટ કેટલો ચલાવી શકે છે. પછી એને ખ્યાલ આવ્યો કે આઈક્યુ કરતા વધારે જે છે એ ઇક્યુ મહત્વનું છે. ઇક્યુ એટલે ઇમોશનલ કોશન્ટ. અત્યારે રાજકારી પક્ષની અંદર કેટલાય ભાગલા પડી ગયા, કારણ કે ઇક્યુ નથી. બધાનો અહંકાર પોતાની રીતે થાય. સંસારની અંદર બધા ઇક્યુ નથી, એટલે ભાઈઓ છૂટા પડી ગયા, સાસુ બહુ છૂટા પડી ગયા. પછી તો છૂટા પડી ગયા બધા. ઘરધણી, છોકરા, બાપ છૂટા પડવા માંડ્યા, કારણ કે અંદર સહનશક્તિ નથી, સહનશક્તિ નથી, ભાવ શક્તિ નથી, પ્રેમ શક્તિ નથી, એટલે વિભૂતિના દર્શન થાય નહીં. હવે એ લોકોને ખ્યાલ આવ્યો કે હવે ત્રીજું સંશોધન સાયકોલોજી કરે છે. એક્યુ એટલે એડવેન્ચર કોન્સેપ્ટ. જીવનની અંદર ઘટના બને, પ્રસંગો બને, ત્યારે એની સામે ટપવાની શક્તિ કેટલી છે. જે રીતે હાર્ટ એટેક આવે તો એને હાલી ચાલીને એનો ટેસ્ટ કરે, પછી એને દોડાવે, એટલે ત્યાં ને ત્યાં. એટલે જયારે અતિશય બેલ્ટ ફરતો હોય તો એની અંદર એનો હાર્ટ કઈ રીતે છે, બધી રીતે તપાસે, પછી કે હવે હાર્ટમાં વાંધો નથી. એ રીતે સંસારની અંદર તપાસે. અને પહેલાના વખતમાં તો આશ્રમ જીવનની અંદર તપાસતા. જીવન સામે ઝઝુમવાનું છે, લડવાનું છે, યુદ્ધ છે, અને સાથે પ્રેમ પણ છે. દ્વંદ્વ છે એટલે બંને થાય. નાના છોકરા છે, એને જોશું તો ખ્યાલ હશે, બે જણા બાંધે છે, એને કીટા કે, પાછા બે જણા ભેગા કે એને ગુસ્સા કે. પણ કીટા ને ગુસ્સાની એક રમત છે નાનકડા બાળકની અંદર, પશુ પક્ષી દરેકમાં. એવી જ રીતે જયારે આત્મા અને પરમાત્મા વચ્ચે આ રમત જયારે થાય છે, ત્યારે વિભૂતિની પ્રતીતિ થાય છે. તો આપણે માટે થોડીક દૂરની વાત છે. યદ્યત વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમ એવ તત એવ અવગચ્છ. ત્યારે તું જાણે કે શું જાણે કે મમ તેજો અંશ સંભવ. રે અર્જુન, મારા તેજનો અંશ ત્યાં પ્રગટ થયો. મમ તેજ, ડિવાઇન હોલનેસ એને પરમાત્મા.
સૂર્ય, અને આખો સૂર્ય તો અહીં આવતો નથી, પણ સૂર્યનું કિરણ ધરતી પર આવે છે. અત્યારે આપણે સૂર્યને જોવો હોય તો જોઈ શકાતો નથી, કારણ કે અત્યારે પ્રકાશ તો સૂર્યમાંથી જ આવે છે. પણ જ્યારે તડકે જઈએ તો તરત જ એનો પ્રકાશ દેખાય. એવી રીતે જીવન વ્યવહારની અંદર પરમાત્મા તો સર્વત્ર છે, પણ જ્યાં વિભૂતિ છે ત્યાં પરમાત્માનો પ્રકાશ ડાયરેક્ટ પડે છે, ત્યાં તડકો છે. એટલે જ્યાં જ્યાં તડકો પડે છે એને આપણે માસ્ટર કહીએ છીએ, ગુરુ કહીએ છીએ, કે જેને સીધો પરમાત્માના પ્રકાશની સાથે એને સંબંધ છે. પણ સંસારની અંદર સમસ્યા આ છે કે જેને ગુરુ કહીએ કે માસ્ટર કહીએ, એ ટીચરને આપણે માસ્ટર કહીએ છીએ. બહારનું જ્ઞાન આપે અને અંદરનું જ્ઞાન આપે, પણ અંદરનું જ્ઞાન છે એ અનુભવયુક્ત છે. આત્મજ્ઞાન છે તો આત્માને પહેચાન્યો છે, તો એ રસ્તો બતાવી શકે. એટલે ગીતાની અંદર નાના મોટા લક્ષણો, અને લક્ષણો છે એ થોડા ઘેરા છે. ઘેરા એ માટે છે કે બધા પ્રતીકો આપ્યા છે એ ભૂલો બના મોટે ભાગે. આપણને ફિઝિકલ બોડીના પ્રતીક આપે. વેદોમાં સામવેદ હું છું, વાણીની અંદર ઓમકાર હું છું, શિખરોની અંદર મેરુ હું છું, નદીઓમાં ગંગા હું છું. એટલે આપણને ફિઝિકલ બોડીમાં જઈને ગંગા સ્નાન કરી આવીએ, હિમાલયમાં જઈ આવીએ, પણ આ છે ભૌતિક શરીર, મટીરિયલ. એટલે ભગવદ્ ગીતા મટીરિયલી અમુક વાત કઈ છે, સેલ્યુલર સબસ્ટન્સ, એને આપણે પાર્થિવ કરીએ, ઇન્દ્રિયની પકડમાં આવે. એની અમુક પ્રતીકો છે, અમુક વિભૂતિઓ છે, એ મનથી પકડમાં આવે. અમુક વિભૂતિઓ છે બુદ્ધિથી પકડમાં આવે, અમુક છે વિવેકથી પકડમાં આવે, અને અમુક છે એ દિલથી કે આત્માથી પકડમાં આવે. આપણું કારણ શું છે? આપણે કોમ્પ્યુટર હોય તો દિલવાળા માણસને કોમ્પ્યુટર એને બુદ્ધિથી પકડાય, પણ જેની અંદર બુદ્ધિ હોય એની અંદર ભાવ ન હોય તો ભાવની વિભૂતિથી વંચિત રહી જાય. જેની અંદર ભાવ હોય, ઘેરે મહેમાન સેમાન આવે તો બધાને ખવડાવે પીવડાવે, આ બધો ભાવ છે. પણ કંઈક આઘાત આવ્યો અને ભાંગી પડ્યો એટલે એની અંદર શ્રદ્ધા છે એ તત્વ છે ઉડી ગઈ. કારણ કે શ્રદ્ધાનું તત્વ હોય તો પ્રકૃતિની વિભૂતિ સમજાય કે પરમાત્મા છે હંમેશા હિતકારી છે. એ જે કંઈ કરે છે હિતમાં કરે છે, પણ એ તો હિતમાં કરે છે જ્યારે જીવ છે કટોકટીમાંથી પસાર થાય, સાહસમાંથી પસાર થાય, અકસ્માતમાંથી પસાર થાય. આપણે કહીએ કે રામ રાખીને કોણ ચાખે? આ અનુભવની વાણી છે, પણ આપણે વાણી ઉપર ભરોસો નથી, કારણ કે આપણને આપણો ભરોસો નથી. એક માણસ જે પગે ચાલતા શીખવો હોય તો ઝાડ જોઈને એને પોતાના પગ ઉપર ભરોસો છે કે ઝાડ ઉપર હું ચડી શકીશ, એને આત્મવિશ્વાસ કહે.
પણ પગ ચાલતા ન હોય એટલે ઝાડ ઉપર ચડવા જાય એટલે પડે અને લપસે એટલે ગ્લેવી કરે કે આ ઝાડ કેવું છે, ક્યાંય દાઢી ડાંકડાય નથી, આવું લીસું છે, પણ પોતાના પગ નબળા છે એને દેખાતું નથી. જ્યારે ભીતરની અંદર જોવાની શરૂઆત કરે છે ત્યારે પછી નાના મોટા રોગ દેખાય, નાની મોટી કમજોરીઓ દેખાય. પછી જે ક્ષેત્રમાં કમજોરી દેખાય એ ક્ષેત્રની અંદર મમ તેજો અંશ સમૂહ, એનો અંશ પરમાત્મા છે, ફૂલ કોન્શિયસનેસ, ચૈતન્ય સત્તા, અને આપણી અંદર એક ભાન છે, એક અંશનું ભાન છે. એટલે 90% છે અનકોન્શિયસ અને 10% છે કોન્શિયસ. અને 10%ની અંદર પણ 90% તો આપણો જીવ ભટકે છે, 10% છે એ થોડો ઘણો વ્યવહાર કરે, રસોઈ કરે ત્યારે થોડોક હાજર થાય, પાછો વિચારે ચડી જાય, હિસાબ કરે ત્યારે થોડો હાજર થાય, પાછો વિચારે ચડી જાય, મોટર ડ્રાઇવિંગ કરે ત્યારે થોડો હાજર થાય, પાછો વાતું એને વિચારે ચડી જાય. અને અચેતન છે 90%. એટલે એનો પ્રકાશ પણ આવતો નથી. સૂર્યનો તડકો છે એ જુદી વાત છે, પછી તડકાનું પ્રતિબિંબ પડે, બિંબનું પ્રતિબિંબ, પ્રતિબિંબનું પ્રતિબિંબ, એનું પ્રતિબિંબ, એમ કરતા કરતા આપણે રૂમમાં બેઠા અને એમાં પણ બેસીને પાછા અંદર ચાલ્યા જાય ભંડકિયામાં અંધારું ઘોર છે, એને આપણે બેડરૂમ કહીએ, સૌ ભંડકીય. પછી બેડરૂમમાં જે તે કરીએ આપણે એને આપણે પ્રેમ કહીએ, ત્યારે પ્રેમ છે એ ક્રિયા નથી. પ્રેમ છે જસ્ટ થ્રોઈંગ એનર્જી, એક ઉર્જા છે એ પરમાત્માથી આત્મા તરફ એ વહેતી જ રહે છે. નદી છે વહેતી રહે છે એટલે એને નદી કહે. એનું વહેણ અટકી જાય પછી એને ખાબોચિયું કહે, સરોવર છે, તળાવ કે જુદી વાત છે, પણ નદી તો નહીં. જે લોકો જાયગા છે એ લોકો પ્રેમની થોડોક સ્પર્શ થયો છે એટલે વહેતો રહે છે. વહેતો રહે છે એટલે એની સાથે જયારે સંબંધ બાંધવાના હોય ત્યારે મુશ્કેલી પડે છે. સંસારી જીવ સંતો મળે છે, વહેતા જાય, સાધુ તો ચલતા બના. પણ સંતો અને સંસારી મળે ત્યારે સમસ્યા ઉભી થાય. એકબીજાને મળે પણ સંસારી જીવની અંદર પોઝેસિવનેસ, એનું નામ તો સંસાર છે. ઘણા પૂછે કે તમારે કેમ છે, અને તમારે માટે ખૂબ પ્રેમ છે, ભાવ છે. બીજાનો ફોન કરો, મારો ફોન મૂકીને બીજાનો ફોન કેમ લેવો? ફોન લેવો હોય તો મારો જ લેવો, જવાબી દેવો. સંસારી લોકોને પ્રેમ કરો તો મને જ કરો. જ્યાં આવે છે ત્યાં સંસાર થાય છે, જ્યાં છે વહન એક ઉર્જા છે, એ ઉર્જા છે વહેતી જાય છે ત્યારે તો એની અંદર એક પવિત્રતા રહે છે, સૂચિ. અસૂચિમાં સૂચિ એને અવિદ્યા કહે. બાંધી રાખ્યું એટલે સડી જવાનું. જે કોઈ ઉર્જાને બાંધી રાખે ત્યારે એ ઉર્જા છે, નદીને બાંધી રાખે એટલે વાસમાં રમવાની છે. એટલે વિભૂતિ છે એ બંધાતી નથી. વિભૂતિ જુદા જુદા સ્વરૂપે પ્રકટ થતી જાય. એટલે એને ગઈકાલે વાત છે કે વિસ્તરસ, એનો વિસ્તાર થતો જાય છે વિભૂતિનો. આ તો એ થોડા નમૂના બતાવ્યા કે આમાં વિભૂતિ છે.
કૃષ્ણને રાધાને જ પ્રેમ થાય છે અને આપણે પ્રેમ નથી થતો એવું નથી, કારણ કે વિભૂતિ છે, ફ્લોઈંગ છે. જ્યાં જ્યાં દિલ છે, જ્યાં જ્યાં દિલ ધબકે છે, ત્યાં ત્યાં પ્રેમ પ્રગટે છે. જ્યાં જ્યાં હોવાપણું છે, ત્યાં ત્યાં સત છે, કારણ કે સત ઓલવેઝ એને એવરીવેર. પણ સમસ્યા આગ્રહ આવી જાય, જ્યારે ફ્લોઈંગ વહેણ અટકી જાય છે, ત્યારે માણસ ભટકી જાય છે, ત્યારે લટકી જાય છે. ચાલો.